તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું 11th સાયન્સ વરદાન બેચમાં હું સ્વાગત કરું છું. આપણે કેમેસ્ટ્રીની અંદર શું જોઈ રહ્યા હતા અત્યાર સુધી? આપણે બેઝિક જોતા હતા અને આપણે રસોડાથી શરૂઆત કરેલી ને આપણે પ્યોર કેમેસ્ટ્રીમાં આપણે એન્ટર થઈ ચૂકેલા છે. અને પાછલા લેક્ચરમાં આપણે શું જોયું હતું કે આપણે ઇલેક્ટ્રોનની રચના કોઈની લખવી હોય તો કઈ રીતે લખી શકીએ. તત્વ વિશે જોયું હતું કે તત્વ શું કહેવાય, અને પરમાણુ જોયું હતું. પરમાણુ શું છે તો એક ચોક્કસ રાસાયણિક ગુણધર્મ ધરાવે, કોના તત્વ માટે એક ચોક્કસ રાસાયણિક ગુણધર્મ ધરાવે, અને એ સૌથી પાયાનો એકમ કહેવાય તત્વ માટે. બરાબર ને હવે આપણે ઇલેક્ટ્રોનની રચના થોડાક ઉદાહરણ જોવાના હતા કે કઈ રીતે લખવામાં આવે છે. એના નિયમો તો આપણે જોઈ ગયા હતા, તો આપણે એ આગળ જોઈએ. બરાબર, ચાલો. તો અહીંયા ઘણા બધા મેં તત્વો લખેલા છે અલગ અલગ, ને તેના માટે આપણે એક પરમાણુ માટે શું લખવાનું છે, એની ઇલેક્ટ્રોનની રચના લખવાની છે. ચાલો તો જોઈએ. સૌથી પહેલા ચાલો તો હવે હું કરું, એક ટેબલ બનાવી દઉં મેં, એટલે થોડુંક આપણને સરળ પડે. ચાલો તો પહેલા આપણને જોઈશે, અહીંયા નામ લખીશું આપણે, એના પરમાણુ ક્રમાંક લખીશું અહીંયા, પરમાણુ ક્રમાંક, ને પછી એને અહીંયા ઇલેક્ટ્રોનની રચના લખીશું. ઇલેક્ટ્રોનીય રચના. ચાલો ચલો, પહેલું કયું છે આપણે તત્વ આપણા માટે? ઓક્સિજન છે. ચાલો ઓક્સિજન માટે લખીએ. ચાલો જરાક રંગબેરંગી કલર લઈ લઈએ. ચાલો ચલો, હવે ઓક્સિજન છે તો તેનો સૌથી પહેલા આપણને પરમાણુ ક્રમાંક ખ્યાલ હોવો જોઈએ. પરમાણુ ક્રમાંક કેમ? તો પરમાણુ ક્રમાંક એનો જેટલો હશે તેટલા જ એમાં શું હશે, ઇલેક્ટ્રોન હશે, ને તેટલા જ ઇલેક્ટ્રોન આપણે ભરીશું. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો આવે? યાદ છે? 8. સરસ. ચલો, એનામાં પરમાણુ ક્રમાંક છે 8, એટલે એનો અર્થ શું થયો? એમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 8 છે. તો ચાલો સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રોનની રચના લખીએ. તો કૌંસની અંદર આ રીતે લખીશું. સૌથી પહેલા આપણે કે માં ઇલેક્ટ્રોન ભરીશું. તો કે માં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? આપણે 2. ને આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 8. એટલે સૌથી પહેલા મારે અહીંયા 2 ભરી દેવા પડે. બરાબર. ચાલો હવે કે પછી આવે આપણી એલ કક્ષા. હવે એલ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરી શકીએ આપણે? કુલ 8 ભરી શકીએ. ચલો 2 મેં અહીંયા ભરી દીધા છે, મારી પાસે કુલ 8 છે. હવે બાકી કેટલા રહ્યા આપણી પાસે? 6. તો હવે 6 6 અહીંયા જ ભરી કાઢીએ, કારણ કે 8ની કેપેસિટી છે નહીં. તો 6 6 અહીંયા ભરી કાઢ્યા, ને એમમાં કોઈ પણ નથી એટલે આપણે અહીંયા 0 લખી દેશું. બરાબર, ખ્યાલ આવી ગયો કઈ રીતે લખવાનું છે? ચલો આ જ રીતે આપણે બીજો જોવાના છે. તો બીજું જોઈએ. બીજું કયું છે? નાઇટ્રોજન. નાઇટ્રોજન. ચલો તો આનું પણ આ રીતે લખીશું આપણે, નાઇટ્રોજન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કયો આવે? 7. 7. એ જ રીતે આમાં ઇલેક્ટ્રોનની રચના લખીએ. ચલો કે માં કેટલા ભરીશું આપણે? 2 ભરીશું. ચલો હવે બાકી કેટલા રહ્યા આપણા પાસે? 5. 5 5 અહીંયા ભરી શકીએ આપણે. તો 5 5 ભરી કાઢીએ, ને આ 0. તો આની ઇલેક્ટ્રોન રચના 2 5 0 આ રીતે લખીશું. ચલો નેક્સ્ટ છે કાર્બન. કાર્બનના પરમાણુ ક્રમાંક કેટલા આવે? 6. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 4 0, અથવા તો ખાલી 2 4 કરીને કૌંસ પૂરો કરો તો પણ કોઈ ખોટું નથી. ચાલો આગળ બીજું કોણ છે? સોડિયમ છે. સોડિયમ. સોડિયમના પરમાણુ ક્રમાંક શું આવે? 11. ચાલો 11 છે. હવે તો સૌથી પહેલા કે માં મેં 2 ભરી દઉં. હવે બાકી કેટલા રહ્યા મારી પાસે? 9 બાકી રહ્યા કે નહીં? હવે આપણે
એલ કક્ષાની અંદર કેટલા ભરી શકીએ? મહત્તમ 8 ભરી શકીએ ને આપણી પાસે 9 છે એટલે 8 8 અહીંયા ભરી દેવા પડે ને હવે જે બાકી એક રહ્યો તે ક્યાં ભરાશે? આપણી ત્રીજી કક્ષા એટલે કે એમ કક્ષાની અંદર. ખ્યાલ આવ્યો? ચાલો નેક્સ્ટ બીજું કયું છે? આપણો લિથિયમ. લિથિયમ છે. ચાલો લિથિયમનો પરમાણુ ક્રમાંક કયો? 3. ચાલો ઇલેક્ટ્રોનની રચના શું આવશે? 2 1 0. ચલો હવે છે સિલિકોન. સિલિકોનનો કેટલા આવશે? 14. હા હી લી બે બો કા ના ઓ ફ ની તો મે એ સી ફોર સિલિકોન. પાછળ બતાવેલું, મેં કાલે બતાવેલું હતું. બરાબર યાદ છે ને દરેકને? 14. કેટલા આવશે એની ઇલેક્ટ્રોન રચના? 2 ભરી કાઢો અહીંયા સૌથી પહેલા. ચલો બાકી કેટલા રહ્યા? 12. મહત્તમ 8 ભરી શકો એટલે 8 8 ભરી કાઢીએ. ચલો અહીંયા 10 ભરાઈ ગયા. કેટલા બચ્યા? 4 ને 4 હવે આપણે છેલ્લી કક્ષામાં ભરી દઈશું. બરાબર. ચાલો હવે કોનો નંબર આવતો છે? નિયોનનો. નિયોન. ચાલો નિયોનનો પરમાણુ ક્રમાંક કયો છે? 10. ચાલો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 8. બરાબર ને આ બાજુ કઈ આવશે નહીં. બરાબર. ચાલો 3 બીજા બાકી છે તે જોઈએ આપણે. ચાલો કયો છે? બેરિલિયમ. ચાલો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલા આવે? 4 આવશે. ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 2 0. ચલો નેક્સ્ટ આર્ગોન છે ને ક્લોરીન છે. બંને લખી દઉં છું. આર્ગોન અને ક્લોરીન. એમાં જ લખેલું છે. ચલો આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલા આવે? 18. ચલો ઇલેક્ટ્રોન રચના શું આવશે એની? 2. બરાબર. બાકી બચ્યા કેટલા? 16 એટલે 8 ભરી કાઢું. બાકી બચ્યા 8 તે 8 8 આમાં ભરી દઈશ મેં. બરાબર. હવે આવે છે ક્લોરીનનો નંબર. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક બોલજો કેટલા આવશે? 17. એટલે આમાં એક ઓછો છે તો બસ અહીંયા 7 લખી દઉં. બરાબર ને? 2 8 ને 7. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોનની રચના એની લખીશું દરેકે દરેક તત્વોની. હવે આજે મેં કેટલા લખાવ્યા? 1 2 3 4 5 6 7 8 9 ને 10 અહીંયા લખાવ્યા છે. તો બાકી જે 8 બચ્યા છે તે મેં તમને થોડુંક હોમવર્ક આપું છું. બહુ ટાઈમ તમને લાગશે નહીં, બસ ખાલી 5 મિનિટ લાગશે. તો તમે લખી શકશો જરાક? બરાબર. થોડી પ્રેક્ટિસ આપણે કરવી પડશે. મને ખ્યાલ છે તમને આવડે છે પણ થોડુંક આ હોમવર્ક મેં આપું છું. બરાબર. બાકી કંઈ વાંધો નથી. આપણે અહીંયા બધી ઇલેક્ટ્રોન રચના મેં અહીંયા એક ટેબલમાં મસ્ત રીતે લખેલી જ છે. બરાબર. એકદમ કલરફુલ તમારા માટે. તો જરાક આપણે જોઈ લઈએ. તો પહેલા 2 માં જુઓ તો 1 આમાં ભરાયો, પછી 2 એટલે કે કક્ષા મારી અહીંયા ભરાઈ ગઈ છે. તો પછી આપણે શું એલમાં ભરવાનું સ્ટાર્ટ કર્યું. બરાબર. તેમાં ધીમે ધીમે એક એક વધતો જાય છે. પરમાણુ ક્રમાંક વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તે પ્રમાણે. પછી 8 પર આવીને સ્ટોપ થઈ જાય છે. અને પછી ક્યાં આપણે એલ કક્ષાની અંદર ભરીએ છીએ 1 થી 8 સુધી. આપણે 18 જ જોવાના છે અત્યારે એટલા માટે. બરાબર. ખ્યાલ આવી ગયો ઇલેક્ટ્રોનની રચના? આમાં કોઈ મુશ્કેલી? ચાલો તો આપણે આગળ વધી શકીએ હવે. ચાલો તો હવે આપણો નેક્સ્ટ જે ટોપિક છે જે આપણે ભણવાના છે તે છે અણુઓ. શું ભણવાનું છે? અણુઓ. એના પહેલા આપણે જે ભણ્યા છે તે પરમાણુ છે. શું છે? પરમાણુ. પરમાણુને શું કહેવાય? તત્વનો સૌથી પાયાનો એકમ, સૌથી નાનામાં નાનો એકમ કે જે શું એની લાક્ષણિકતા ધરાવે છે. તો આ અણુ શું છે તે આપણે સમજીએ. તો હવે અહીંયા પણ વ્યાખ્યા લખેલી છે ને અહીંયા પાછળ પણ મેં બીજેથી વ્યાખ્યા લીધી તે જરાક વ્યવસ્થિત છે એટલે આ જોઈ લઈએ. તો
અણુને અંગ્રેજીમાં મોલેક્યુલ એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. એ શું છે તો બે કે તેથી વધુ શું બે કે તેથી વધુ પરમાણુઓ, પરમાણુ માટે અંગ્રેજીમાં એટમ શબ્દ વપરાય છે. એટમ બોમ્બ ખ્યાલ છે ને આપણે ગુજરાતીમાં પરમાણુ બોમ્બ કહીએ, એટલે એ એટમ જ ની જ વાત કરીએ છીએ અહીંયા, બરાબર. બોમ્બની વાત નથી કરતા, એ એટમની વાત કરીએ છીએ, બરાબર. તો બે કે તેથી વધારે પરમાણુઓ જ્યારે રાસાયણિક બંધથી, બરાબર, રાસાયણિક બંધથી જોડાય ત્યારે આપણે એને શું કહીએ, અણુ કહીએ છીએ, બરાબર. એકબીજા સાથે જોડાઈને બને છે તેને આપણે અણુ કહીએ છીએ. ચાલો, પરમાણુ એ દ્રવ્યનો સૌથી નાનો એકમ છે. કોનો સૌથી નાનો એકમ છે? કોઈ પણ દ્રવ્યનો. હવે આનો મતલબ એમ કહેવા માંગે કે જે પણ મોટા ભાગના આપણા પરમાણુ અથવા તો તત્વો હોય તે એકદમ શુદ્ધ સ્વરૂપે આપણને જોવા મળે નહીં, શુદ્ધ સ્વરૂપે જોવા મળતા નથી. આપણે કઈ બી વસ્તુ લઈ લઈએ તે શુદ્ધ હોતી નથી, એ કોઈને કઈ સાથે કંઈક મિશ્ર અવસ્થામાં એટલે કે સંયોજિત અવસ્થામાં હોય છે. એટલે મોટાભાગની આપણા જે દ્રવ્યો છે તે અણુઓના બનેલા હોય એમ અહીંયા કહેવા માંગે છે. જો અહીંયા લઈ જ લખ્યું છે, પરંતુ તે સામાન્ય રીતે કુદરતમાં એકલો રહી શકતો નથી. કોણ? પરમાણુ, બરાબર. પરમાણુ એ એકલો રહેતો નથી, એ કોઈની કોઈ સાથે સંયોજાય જ જાય, કોઈની કોઈ સાથે પ્રક્રિયા કરી જ દે છે એમ કે છે. તેથી પરમાણુઓ ભેગા મળીને અણુ બનાવે છે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે છે. ખ્યાલ આવ્યો અહીંયા? થોડુંક હાઈ લેવલની થોડીક વ્યાખ્યા છે, પરંતુ અહીંયા આ જ કહેવા માંગે છે કે પરમાણુ એક સ્વતંત્ર રીતે ધરાવતા નથી, તો એના માટે એ કોઈ બીજા પરમાણુ સાથે ભેગા મળીને એક જે બનાવે તેને આપણે અણુ કહીએ છીએ અને તે આપણે સ્વતંત્ર રીતે જોવા મળે છે. તો એનું ઉદાહરણ આપણે અહીંયા પાછળ જોઈએ. તો ઉદાહરણ શું છે તો H2 એટલે એક હાઇડ્રોજનના અણુ. ધ્યાન રાખજો, અહીંયા મેં ખાલી હાઇડ્રોજન H ની વાત કરતો નથી. આ ખાલી હાઇડ્રોજન H લખો તો તમે કહેશો આ H હાઇડ્રોજન તત્વ છે અથવા તો એનો એક પરમાણુ છે એમ મેં કહીશ, બરાબર. પણ મેં H2 લખીશ ત્યારે મેં શું કહીશ કે આ હાઇડ્રોજનનો એક અણુ છે, બરાબર. ચાલો, બીજું ઉદાહરણ લખેલું છે ઓક્સિજન. ઓક્સિજન વાયુની વાત છે. જે હવામાં ઓક્સિજન વાયુ હોય તે આપણે O2 એમ કહીએ છીએ. એટલે O2 એ ઓક્સિજનનો એક અણુ છે, બરાબર. અહીંયા પણ મેં ખાલી O ની વાત કરતો નથી, મેં O2 ની વાત કરતો છું. O2 ને આપણે એક શું કહીશું? એક અણુ કહીશું. અહીંયા કાઉન્સમાં લખેલું છે બે હાઇડ્રોજન પરમાણુ. એટલે શું કહેવા માંગે છે કે બે હાઇડ્રોજનના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાઈને રાસાયણિક બંધ બનાવીને હાઇડ્રોજનનો એક અણુ બનાવેલો છે એમ. ને અહીંયા લખેલું છે મેં બે ઓક્સિજનના પરમાણુ, એટલે કે બે ઓક્સિજનના પરમાણુઓ સંયોજાઈને શું બનેલા છે? ઓક્સિજનનો એક અણુ બનેલો છે, ઓક્સિજન વાયુનો એક અણુ બનેલો છે, બરાબર. ચલો, ત્રીજું એક ઉદાહરણ છે. ત્રીજું ઉદાહરણ એટલા માટે લીધું છે કે ત્રીજું ઉદાહરણ એના માટે લીધું છે કે દર વખતે એવું જરૂરી નથી કે પોતાના અણુ સાથે બંધ બનાવે, કોઈ બીજા પરમાણુ સાથે પણ એ બંધ બનાવી શકે છે અને અણુ બનાવી શકે છે. જેમ કે પાણીનો અણુ. તો પાણીનો અણુ બધાને ખ્યાલ છે H2O, ને તેની અંદર શું હોય? બે હાઇડ્રોજનના પરમાણુ હોય ને એક ઓક્સિજનનો પરમાણુ હોય છે, બરાબર. ને આ H2O ને મેં શું કહેવા? હાઇડ્રોજનનો એક અણુ એમ કહીશ, સોરી હાઇડ્રોજન પાણીનો એક અણુ એમ કહીશ, બરાબર. તો પરમાણુ અને અણુ વિશે ખ્યાલ આવ્યો? અહીંયા મેં એક થોડોક નાનકડો તફાવત લખેલો છે. તો પરમાણુ શું છે? તો તત્વનો સૌથી પાયાનો એકમ અથવા તો સૌથી નાનો કણ એવું છે લખેલું છે. જ્યારે અણુ શું છે? પદાર્થનો સૌથી નાનો સ્વતંત્ર કણ, બરાબર. આ તત્વ માટે હોય ને આ કોઈ બી પદાર્થ માટે હોય. જો મેં શુદ્ધ તત્વ લેવું તો તેમાં પરમાણુ જોઈશ, ને કોઈ પદાર્થ હોય તેમાં શું હશે? આપણા અણુ હશે, બરાબર. ચાલો, પરમાણુ શું હોય? એકલો અથવા જોડાયેલો હોઈ શકે છે ને આ બે અથવા વધુ પરમાણુઓને બનેલા હોય છે. ચલો, પરમાણુનું ઉદાહરણ HON, હાઇડ્રોજન, ઓક્સિજન અને આપણા સોડિયમના પરમાણુઓ છે. ને આ ઉદાહરણ તો આપણે ઉપર જોઈ ગયા તેવા જ અણુઓના ઉદાહરણો છે. તો પરમાણુ અને અણુ વિશે કોઈને ખ્યાલ ન આવ્યો તેવું કંઈ છે આમાં?
આના વિશે પછી ડીપમાં જરાક જોવાના છે એટલે આગળ જોઈએ. ચાલો તો હવે અણુઓની રચના કેમ થાય, એને જરૂર તો પડી કેમ, ને સંયોજાય શા માટે, ને કઈ રીતે જોડાય તે થોડીક આપણે ચર્ચા કરીએ. આ કદાચ તમારા 9-10ની ચોપડીમાં નથી આપેલું, મને ખ્યાલ છે ત્યાં સુધી, પણ ખબર નહીં, પણ અમે હર ટાઈમે અમે ભણેલા હતા કદાચ, પણ તમારી જે ચોપડી એનસીઆરટીને છે તેમાં નથી આપેલું, ને કંઈક થોડુંક અલગ રીતે એક્સપ્લેનેશન આપ્યું છે, પણ થોડીક આપણે ચર્ચા કરીએ. એમ પણ હવે 11માં આવી ગયા છો તમે, ને 11માં આવશે જ, ને આના કરતાં થોડીક વધારે થોડી હાઈ લેવલની લેંગ્વેજ આવશે એની અંદર. ચાલો, સૌથી પહેલો સવાલ થાય કે અણુ શા માટે બને છે, ને તેનો જવાબ પણ કાઉન્સમાં લખેલો જ છે કે સ્થિરતા મેળવવા માટે. તો સ્થિરતા મેળવવા માટે એ અણુ બનાવે છે. આપણે પણ એવું જોઈએ છે, આપણે પણ સેટ થવું છે લાઈફમાં. આપણે સેટ થવું છે કે નહીં? આપણે ભાઈ ભણીને પછી આપણને એક સારી જોબ જોઈએ, બરાબર, લગન વગન કરીને બસ આપણે શાંતિથી જીવવું છે, એટલે આપણે પણ એક સ્થિરતા જોઈતી છે ને, આપણે પણ સેટ થવું છે. તે જ રીતે આ જે પણ પરમાણુઓ હોય તેણે પણ સ્થિર થવું હોય, એ લોકોએ પણ સ્થિરતા મેળવવાની હોય છે. તો જોઈએ, આપણે અગાઉ જોયું કે દરેક પરમાણુ પોતાની સૌથી બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મેળવે છે. આપણે કોની વાત કરીએ અહીંયા? એલ અને એમ કક્ષાની વાત કરીએ તો તો એ બંનેમાં વધારેમાં વધારે આપણે 18 સુધી જોયા તો બાહ્યતમ કક્ષામાં કેટલા જતા હતા? 8 ઇલેક્ટ્રોન જતા હતા. ત્રીજી કક્ષાની અંદર 18 જઈ શકે છે, પણ અત્યારે આપણે 18 સુધીમાં 8ની જ વાત કરીએ છીએ. અને કે કક્ષા હોય ત્યારે કેટલા? વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન જઈ શકતા હતા. તો હવે પાછળ આપણે ઇલેક્ટ્રોનની રચના થોડીક જોઈએ. તો આ હિલિયમની વાત કરીએ તો હિલિયમના કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, ને કેમાં સૌથી વધારે કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે? મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન જઈ શકે. એટલે આને મેં કહી શકું કે આમાં કે કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે, એવું મેં કહી શકું. ચલો પછી જોઈએ, વાત કરીએ આપણે નિયોનની વાત કરીએ. અહીંયા કોની વાત કરીએ? નિયોનની. તો તેમાં 2 તો બધામાં જ અહીંયા ભરાયેલા જ છે, બરાબર. લિથિયમથી નિયોનમાં જો તો કે કક્ષામાં તો સંપૂર્ણપણે ભરાયેલી જ છે, પણ નિયોનમાં ખાસ શું છે? તો આપણે એમ કક્ષા તમે જો, સોરી એલ કક્ષા જો તો તેમાં 8 ઇલેક્ટ્રોન છે, અને એલમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે? 8 ઇલેક્ટ્રોન જઈ શકે. તો આ પણ કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે એમ કહીએ આપણે, બરાબર. ચાલો, તો અત્યારે આર્ગોનનો થોડુંક ભાઈ આપણે વાત નથી કરતા, અત્યારે આ બેની જ વાત કરીએ, બરાબર, કારણ કે આમાં થોડુંક પછી તમને ગૂંચવાડો થઈ શકે, બરાબર. તો આપણે હિલિયમ અને નિયોનની વાત કરી તો એની કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે, બરાબર. ને જ્યારે પણ કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી હોય તેને આપણે કહીએ કે એ સૌથી વધારે સ્થિર છે, બરાબર. એક ઉદાહરણ આપો. આપણે જવું છે પ્રવાસે. ક્યાં જવું છે? પ્રવાસે. ટ્યુશન માં અરેન્જમેન્ટ કર્યું કે ભાઈ આપણે પ્રવાસે જવું છે, ને બસ બુક કરી. હવે બસમાં કેટલી સીટ હોય? આશરે કેટલી? 32, બરાબર. ચાલો 32 લઈએ, કોઈ બી આપણે 32 સીટ લઈ લઈએ. તો માની લો કે હવે 32માંથી આ 20 સીટ ભરાઈ ગઈ, ને 20 વિદ્યાર્થીઓ, ટીચર અને સ્ટુડન્ટ મળીને ભરાઈ ગઈ. પણ હવે બાકી કેટલી રહી? 12 બાકી રહી કે નહીં? તો હવે પણ પેલાને જે પણ આપણે બસ જેને બુક કરી હશે તે તો એક બસ ગણીને જ પૈસા લેશે ને, બરાબર. એની જગ્યાએ માની લો જો 32 સીટ ભરાઈ ગયેલી હોય તો દરેકના માથે ઓછા પૈસા આપવા પડે, બરાબર ને બધાથી વ્યવસ્થિત એન્જોય પણ થઈ જાય. ને હવે જો ઓછા હતા ત્યારે જરાક આપણે પ્રોબ્લેમ આવી હતી, એની જગ્યાએ માની લો કે 4-5 વિદ્યાર્થી વધી પણ ગયા, તો હવે એને ક્યાં બેસાડીએ આપણે? બરાબર, એના માટે તો બીજી બસ કરવી પડે, એ પણ થોડી તકલીફની વાત થઈ જાય. તો સૌથી વધારે એકદમ આદર્શ સ્થિતિ ક્યારે થઈ જાય કે જેટલી આપણી પાસે જગ્યા હોય તેટલી બધી ભરાઈ જાય તે. તો આની અંદર પણ કંઈક આવું છે કે કક્ષા સંપૂર્ણપણે આપણી ભરાયેલી હોય ત્યારે એ સૌથી વધારે સ્થિર હોય એવું આપણે માનીએ છીએ. તો
તો હવે આપણે જોઈએ કે દરેક પરમાણુ પોતાની સૌથી બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મેળવીને સ્થિર થવા માંગે છે. હવે અહીંયા આપણે હિલિયમની વાત કરી અને નિયોનની વાત કરી, તેમાં તો બહાર સંપૂર્ણપણે ભરેલા જ છે, બરાબર. તો એ બંને તો પહેલાથી સ્થિર જ છે, બરાબર. ને તમે કદાચ થોડું ઘણું આપણે કેમિસ્ટ્રી જાણતા હોઈએ તો હિલિયમ અને નિયોન કોઈ સંયોજન બનાવતા નથી ને આપણે એને નિષ્ક્રિય વાયુ કહીએ છીએ. કેમ? આનો આ કારણ એ જ છે કે એની કક્ષા સંપૂર્ણપણે ભરેલી જ છે, પહેલેથી પોતે સેટ છે, સ્થિર છે, બરાબર. મસ્ત આપણે ઘર છે તેની અંદર જ આપણા પપ્પાની મસ્ત ગવર્મેન્ટ જોબ વગેરે કંઈ હોય તો પછી આપણે ટેન્શન શું છે ભાઈ? એ છોકરાને તો કંઈ ટેન્શન હોય નહીં, બરાબર. ફેલ થઈ જાય તો પણ એને કદાચ લગાવી દેશે. હા, ડિગ્રી જો જોઈએ તો એ તો ગમે ત્યાંથી કોઈ સેટિંગ પાડી લેતા હોય, બરાબર. તો એ જ રીતે ભાઈ આ બંને તો કોઈ ટેન્શન નથી. બાકીના જે આ જેટલા પણ છે ને આ બધા છે, એમાં આર્ગોન સિવાયની વાત કરીએ તો એ બધાની બહાર તમે જુઓ તો આમાં એક ઇલેક્ટ્રોન છે. હવે એક તો હવે બે હોવા જોઈતા હતા પણ છે જ એક જ. આ બાજુ પણ જુઓ, લિથિયમ એક વધારાનો આવી ગયો. આ તો ભરાયેલું જ હતું પણ આ બાજુ એક વધારાનો આવી ગયો છે. બેરિલિયમમાં 2 છે, 3 છે, આ બાજુ 4 છે. ને આ બાજુ સોડિયમમાં પણ જોઈએ તો 2 કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી છે પણ આમાં એક એક્સ્ટ્રા આવી ગયો વધારાનો, બરાબર. તો આ જેટલા પણ છે તે પરમાણુઓ સ્થાયી હોતા નથી. કેવા હોતા નથી? સ્થાયી. તો આ કંઈ ને કંઈ છે ને જુગાડ લગાવવાની ટ્રાય કરે, કે મેં પણ કંઈ ને કંઈ રીતે નિયોન કાં તો હિલિયમ જેવો બની જાઉં. કોને જેવો બનું? મેં નિયોન જેવો બનું કાં તો હિલિયમ જેવો બનું. હવે નિયોન જેવું બનું ને હિલિયમ જેવું બનું એનો મતલબ શું થયો કે માની લો હાઇડ્રોજન છે તે શું કરશે ભાઈ, મેં કશેથી એક ઇલેક્ટ્રોન મને મળી જાય તો ભાઈ મેં પણ હિલિયમ જેવો બની જવા, એવું થાય. એની ઇલેક્ટ્રોનની રચના કેવી થઈ જશે? હિલિયમ જેવી થઈ જાય, બરાબર. ચાલો બાકીની વાત કરીએ તો ફ્લોરિનની વાત કરીએ. ફ્લોરિનમાં 7 ઇલેક્ટ્રોન કોની અંદર છે? એલની અંદર છે. તો એ પણ એમ જ વિચારશે કે ભાઈ મને કોઈ ઇલેક્ટ્રોન આપી દે થોડોક, બરાબર. તો મારે પણ 2 અને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જશે, મારી કક્ષા પૂર્ણ થઈ જશે, હું પણ સ્થાયી થઈ જવા, મેં પણ સેટ, મારી લાઈફ સેટ ને આપણે ઝીંગાલાલા, બરાબર. તો તે જ રીતે હવે સોડિયમ છે, સોડિયમની વાત કરીએ હવે, બરાબર. તેણે એક વધારાનો ઇલેક્ટ્રોન છે, બરાબર. તો એ શું વિચારશે? ભાઈ તું આ કોઈ ઇલેક્ટ્રોન લઈ લે, મારી પાસેથી ઇલેક્ટ્રોન લઈ લે, કોઈ મને નથી જોઈતા, મારી પાસેથી કોઈ લઈ લઈ તો શું થાય? 2 અને 8 એટલે 2 કક્ષા એની સંપૂર્ણપણે ભરાઈ જાય ને ત્રીજી તો હવે જાય તેલ લેવા, બરાબર. એમ તો આ કક્ષાને મેં તમને શું કીધેલું એ આપણે ઇમેજિન કરેલું છે કે આ રીતના ગોળ કક્ષા છે, બરાબર. બાકી એ તો એક પથ છે, ઇલેક્ટ્રોનનો પથ ને એ કોઈ દેખાય તેવી વસ્તુ નથી. એટલે એમ એ શું કરશે? પોતાને એક ઇલેક્ટ્રોન આપવાનું વિચારશે, બરાબર. બીજો આની પાસે રસ્તો શું છે કે ભાઈ એ ઇલેક્ટ્રોન મેળવી પણ શકે અને પોતાના કક્ષા ભરી પણ શકે. પણ તમે વિચારો ને, એને વધારેમાં વધારે ઇલેક્ટ્રોન મેળવવા પડે અને ભરવા માટે તો એ દાન કરવાનું વિચારશે કે પછી લેવાનું વિચારશે? દાન કરવાનું જ વિચારશે ને. આપણે લિથિયમની પણ વાત કરી લઈએ તો એને સ્થાયી થવા માટે એણે 8 ઇલેક્ટ્રોન એ કરવા પડે, એને 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે. ક્યાં તો એને શું કરવું પડે? એક ઇલેક્ટ્રોનનું દાન કરવું પડે. તો એ 7 ઇલેક્ટ્રોન મેળવવાનું એને વધારે ઈઝી લાગશે કે ભાઈ એક ઇલેક્ટ્રોનનું દાન કરવાનું? દાન કરવાનું જેને ઈઝી લાગશે. તો બસ આ રીતે જે કંઈ ને કંઈ જુગાડ લગાવે છે. હવે કોણ કયો જુગાડ લગાવે છે તેની સમજ પડીએ તો પણ કંઈ વાંધો નથી, પણ એ કંઈ ને કઈ રીતે હિલિયમ કાં તો નિયોન જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવાની ટ્રાય કરે છે. આટલો ખ્યાલ આવ્યો તમને? બરાબર. તો ચાલો જોઈએ. ચાલો, જે તત્વની બહારની કક્ષા અધૂરી હોય છે તે ઇલેક્ટ્રોનની આપલે કરીને અથવા તો ભાગીદારી કરીને કક્ષા પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. અને આ પ્રક્રિયા દરમિયાન તે વચ્ચે શું બને છે? રાસાયણિક બંધ બને છે અને અણુની રચના થાય છે. ખ્યાલ આવી ગયો? ઉદાહરણ જોશો આનો, બરાબર. ચાલો, અણુ બનવાના મુખ્ય પ્રકારો કયા છે કે અણુ કઈ કઈ રીતે બનાવી શકે છે? તો અહીંયા 2 વસ્તુ આવી, ઇલેક્ટ્રોનની આપલે કરીને, બરાબર. કોઈની પાસે ઇલેક્ટ્રોન ઉછીને લઈ લઈ અથવા તો ઇલેક્ટ્રોને કોઈને દાન કરી દે, ને બીજું ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને. ચાલો, ભાગીદારી કરીને તે જ 2 પ્રકાર છે ને તે આપણે જોઈશું.
ચલો અહીંયા સુધી કોઈ પ્રશ્ન નથી ને? થોડોક બહુ હેવી નથી લાગતું ને તમને આ? ચલો ચલો એ પહેલો પ્રકાર જોઈએ તો ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા, તેને આપણે સહસંયોજક બંધ કહીશું. આના વિશે આપણે ડીપમાં પછી જોઈશું, બરાબર? ત્યાં શબ્દને ભૂલી જાઓ. ચાલો, જ્યારે બે પરમાણુઓ ઇલેક્ટ્રોનની જરૂર હોય ત્યારે તેઓ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને આનાથી અણુ બને, તેને સહસંયોજક અણુ કહેવાય છે. ચાલો, સહસંયોજક શબ્દને તમે જવા દેવો અત્યારે, પણ માની લો કે મારે ખરીદવું છે કોઈ વસ્તુ. ધારો કે મારે ચોપડી ખરીદવી છે, મારે કેમિસ્ટ્રીની ચોપડી ખરીદવી છે, પણ ને કેમિસ્ટ્રીની ચોપડી ધારો કે 50 રૂપિયાની છે. મને એક્ઝેક્ટ પ્રાઇસ નહીં ખબર, માની લઈએ આપણે 50 રૂપિયાની છે ને મારી પાસે છે 25 રૂપિયા. આ 25 રૂપિયામાં મને કોઈ દુકાનદાર મને ચોપડી તો આપી દેવાનો નથી, બરાબર? તો પછી મને ખબર પડતી છે કે મારી બાજુમાં બેસતો, મારી બેન્ચ પર નહીં, બાજુમાં જ બેસતો વિદ્યાર્થીને પણ ચોપડી જોઈતી છે ને તેની પાસે પણ 25 રૂપિયા જ છે, બરાબર? એની પાસે પણ 25 રૂપિયા છે. તો મેં શું કીધું એને કે આપણે એક કામ કરીએ, તું મને 25 રૂપિયા આપી દઈએ ને આપણે બે મળીને એક ચોપડી ખરીદી લઈએ ને આપણે પછી બંને એનો ઉપયોગ કરીશું, બરાબર? તો તમે એક ચોપડી તો ખરીદી શકે કે નહીં? તો મેં ને મારા બાજુના મિત્ર સાથે પાર્ટનરશિપની અંદર એક ચોપડી ખરીદી લીધી અને અમે બંનેનો ઉપયોગ કરી શકીએ ને, બરાબર? બાજુમાં મૂકી દીધી, હવે બંને તો સરખી રીતે જોઈ શકે ને એને, બરાબર? તો એ જ રીતે આ લોકો જે અમુક અણુઓ હોય, અમુક પરમાણુ હોય, તે શું કરે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ઉદાહરણ એક ઉદાહરણ આપેલું છે. આ કયું? હાઇડ્રોજનનું ઉદાહરણ આપેલું છે. ચલો, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની રચના આપણે જોઈએ. શું છે એની ઇલેક્ટ્રોનની રચના? એક છે, પરમાણુ ક્રમાંક 1 એટલે એની ઇલેક્ટ્રોનની રચના શું છે? 1 છે, બરાબર? તો મેં આ એક ઇલેક્ટ્રોન આ રીતે દર્શાવી દઉં, બરાબર? આ એક ઇલેક્ટ્રોન છે, તો એ શું કરે? બીજો જ હાઇડ્રોજનને શોધી કાઢે, પોતાના જેવો જ બીજો હાઇડ્રોજનને, બરાબર? હવે બંને હાઇડ્રોજનની પરિસ્થિતિ સેમ છે ભાઈ. એણે કોના જેવું બનવું છે? હિલિયમ જેવું બનવું છે. मैं बनूंगा हीलियम, मुझे बनना है हीलियम. तो ये શું કરે ભાઈ? એ પોતાના જેવો જ બીજો હાઇડ્રોજનને શોધી કાઢે ને પછી એ શું કરે? એ બંને આ જે એક ઇલેક્ટ્રોન છે, તે એક ઇલેક્ટ્રોન છે તે બંને ભાગીદારીમાં મૂકી દે. કોમાં મૂકે? ભાગીદારીમાં. કંઈક આ રીતે મૂકી દે છે. જરાક મેં વ્યવસ્થિત જરાક બનાવી લઉં. તો આ રીતે ભાગીદારીમાં મૂકી દે છે, બરાબર? થોડીક તમને ગણિતનો ખ્યાલ હોય તો આ વેન આકૃતિ જેવું મેં બનાવેલું છે. ખ્યાલ છે વેન આકૃતિ? થોડીક ગણિતમાં આવે, બરાબર? અહીંયા જે આ ગોળ છે તે આ હાઇડ્રોજન માટેનો છે, બરાબર? અહીંયા થોડુંક મેં અલગ કરી દઉં તો આ સ્ટારવાળો હાઇડ્રોજન લઈ લઉં. તો સ્ટારવાળો હાઇડ્રોજન આનો છે. ચાલો આને લીલો કલર આપી દઈએ, બસ. ચાલો, તો આ લીલો હાઇડ્રોજન છે તેનો ગોળ આ છે ને તેમાં જો 2 ઇલેક્ટ્રોન આવી ગયા એમાં પણ. ને હવે આ પિંક હાઇડ્રોજન જો, તો તેની અંદર પણ 2 હાઇડ્રોજન આવી ગયા, સોરી 2 ઇલેક્ટ્રોન આવી ગયા છે. એટલે આ એક ભાગીદારી થઈ ગઈ ને. જો આ ભાગીદારીને કારણે શું થયું? આ થોડોક ઓવરલેપ થયું. તે આપણે શું કહીએ? એક રાસાયણિક બંધ કહીએ છે ને તેનું નામ અહીંયા સહસંયોજક બંધ છે. પણ એના અત્યારે તમે જવા દો. પણ એટલો ખ્યાલ આવ્યો કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દીધી સક્સેસફુલી એ લોકોએ. હવે આ હાઇડ્રોજન પાસે પણ 2 ઇલેક્ટ્રોન છે અને આ હાઇડ્રોજન પાસે પણ 2 ઇલેક્ટ્રોન છે, બરાબર? તો એના કારણે એની ઇલેક્ટ્રોનની રચના હિલિયમ જેવી થઈ કે નહીં હવે, બરાબર? એનો મતલબ શું થયો? આ હાઇડ્રોજન હવે હાઇડ્રોજન નથી રહ્યો, આને મેં H2 અણુ કહીશ, બરાબર? 2 હાઇડ્રોજન આવી ગયા ને, હવે તમે H2 નો અણુ કહીશ ને એ કેવો છે? સ્થાયી છે. કેવો છે? સ્થાયી છે, બરાબર? ખ્યાલ આવ્યો? આ અણુ કઈ રીતે બને છે? પહેલું તો એ સ્થિરતા માટે બને છે ને બીજું એ સ્થિરતા મેળવવા માટે એણે શું કર્યું? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. ચલો, તો એક ઉદાહરણ સમજી ગયા તમે. બીજો પર આવીએ. ચલો, પાણીનો અણુ આપણે કઈ રીતે બનીએ તે જોઈએ. ચલો, ઓક્સિજનની વાત કરીએ આપણે. કોની વાત કરીએ? ઓક્સિજન. તો ઓક્સિજનની આપણે ઇલેક્ટ્રોનની રચના જોઈએ. ઓક્સિજન ક્યાં ગયો? આર્યો. ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના 2
6 0 છે। ચાલો તો એની પાસે કયા બે રસ્તા છે, કાં તો એ 6 ઇલેક્ટ્રોન પોતે દાન કરતો ફરે, ક્યાં તો એ શું કરશે, 2 ઇલેક્ટ્રોન મેળવશે। ચાલો કયો વધારે ઈઝી રસ્તો પડે એને? આમાં એની પાસે બે રસ્તા છે, ક્યાં તો એ 6 ઇલેક્ટ્રોન દાન કરી દે, કાં તો એ 2 ઇલેક્ટ્રોન લઈ લે, તેથી એની એમ કક્ષા ભરાઈ જાય, સોરી એલ કક્ષા ભરાઈ જાય। તો કયો એને થોડોક ઈઝી રસ્તો પડે? બે મેળવવાનું ઈઝી પડે થોડુંક, બરાબર। તો એ કશે ને કશે ભાઈ બે ઇલેક્ટ્રોન શોધશે, બરાબર। તો જો આ ઓક્સિજન શું કરે, આ હાઇડ્રોજન પોતાને જેવો જ એક પકડી લાવેલો કે ભાઈ ચાલ આપણે કામ થઈ ગયું, પણ આ ઓક્સિજને શું કર્યું ભાઈ, એક ની બબ્બે હાઇડ્રોજનને પકડી લાવ્યો હોય, બરાબર। આ એક હાઇડ્રોજન બીજોને પકડી લાવ્યો અને આ એક હાઇડ્રોજનને પકડી લાવ્યો છે, બરાબર। ચાલો બધાને જરા કલર અલગ અલગ આપી દઈએ એટલે થોડુંક સરળ પડે। ચાલો આને આ કલર આપી દઉં। હવે એ શું કર્યું, આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન છે, બરાબર। તો આ 4 ઇલેક્ટ્રોન મેં આ બાજુ આ રીતે દર્શાવી દઉં છું, બરાબર। ને એક ઇલેક્ટ્રોન મેં આ બાજુ દર્શાવી દઉં ને બીજો આ બાજુ, 6 ઇલેક્ટ્રોન થઈ ગયા, બરાબર। એમ તો એની પાસે 8 છે, પણ અહીંયા મેં ખાલી બાહ્યતમ કક્ષાની વાત કરું છું। પેલી એક તો કક્ષા તો એની પૂર્ણ ભરાયેલી છે, હવે જે ભરાયેલી તેમાંથી તો એ કંઈ કરશે નહીં, બરાબર। એટલે મેં ખાલી બાહ્યતમ કક્ષાની વાત કરું છું। ચાલો આની પાસે તો ભાઈ એક જ છે ભાઈ, વાત જ કરવાની નથી ભાઈ, બરાબર। ગમે તે એક સૌથી સિમ્પલ આનું કામ, એની પાસે એક જ છે, બરાબર। ચાલો આ હાઇડ્રોજન છે પણ તેની પાસે પણ એક જ છે। તો હવે અહીંયા શું થાય છે કે આ ઓક્સિજન છે તે આ હાઇડ્રોજન પાસેથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, પોતે પણ એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકે અને હાઇડ્રોજન પાસેથી પણ એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મુકાવે છે, અને આ ને બીજા હાઇડ્રોજન પાસેથી પણ એવું જ કરે છે કે પોતાનો બીજો ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકે છે અને હાઇડ્રોજનને પણ કહે છે કે તું પણ એક ભાગીદારી કરી દે, બરાબર। તો આ રીતે આ ઓક્સિજનનો 1 2 3 4 4 તો જતા જ પોતાની પાસે, તેનું એણે કંઈ કર્યું નથી, એક ઇલેક્ટ્રોન આ વાદળી હાઇડ્રોજન સાથે ભાગીદારી મૂક્યો અને બીજો ઇલેક્ટ્રોન આ પીળા હાઇડ્રોજન સાથે ભાગીદારીમાં એણે મૂકી દીધો। તો હવે ટોટલ ગણીએ, 1 2 3 4 5 6 7 8 8 ઇલેક્ટ્રોન થઈ ગયા એની પાસે, બરાબર। ચાલો આ હાઇડ્રોજનનો શું, એને પણ તો સ્થાયી થવું હોય કે નહીં, બરાબર। તો હાઇડ્રોજનને પણ ગણી લઈએ, તો 1 અને 2, બરાબર। એક જ ઇલેક્ટ્રોન ભાગીદારી મૂક્યો છે એટલે આપણે એક જ ગણી છે, બીજા નહીં ગણી શકાય આપણાથી। તો બે થઈ ગયા ને એના પણ, ને આના પણ 2 થઈ જાય છે, એ જ રીતે, બરાબર। થઈ ગયા આના પણ 2 ઇલેક્ટ્રોન, આના 2 ઇલેક્ટ્રોન, ને ઓક્સિજન કેટલા કરવા હતા, 8 કરવા હતા, ને એ પણ થઈ ગયા છે। ને આ રીતે શું બન્યો, મારો એક પાણીનો અણુ બની ગયો છે, બરાબર। ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ કે આ પાણીનો અણુ કઈ રીતે બન્યો, હાઇડ્રોજનનો અણુ કેમ બન્યો, બરાબર। તમારે બે વસ્તુ આમાં યાદ રાખવાની છે, પહેલું કેમ બને છે એનો જવાબ છે સ્થિરતા મેળવવા, બરાબર। ને બીજું કે આ ભાગીદારી કરીને આ રીતે બને છે। ચાલો ખ્યાલ આવી ગયો તમને આમાં? આ એક રીત હતી, પહેલી રીત હતી આ કઈ, ભાગીદારી કરીને, બરાબર। બીજી રીત પણ હોઈ શકે, એ બીજી રીત જોઈએ, ઇલેક્ટ્રોનિયની આપલે કરીને, ને તેને મેં કેવો કહેવા, આયની બંધ કહેવા, બરાબર। એને હવે જવા દેવા અત્યારે, પણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા, બરાબર। ચલો ઇલેક્ટ્રોનની આપલે દ્વારા એટલે મેં તમને કીધેલું તેમ કે ભાઈ આ સોડિયમ માની લો, બરાબર। તેની ઇલેક્ટ્રોન રચના શું છે, 2 8 1, શું છે 2 8 1। તો એ શું વિચારશે કે ભાઈ કોઈ મારી પાસેથી ઇલેક્ટ્રોન ના લઈ લો, મને જોઈતો જ નથી, આ મારી પાસે વધારાનો પડેલો છે ને સાલો મને હેરાન કરતો છે, ભાઈ કોઈ લઈ લો, કોઈ લઈ જાઓ, મને આ જોઈતો જ નથી। તો આની પાસેથી કોણ લેશે, જેને ઇલેક્ટ્રોન જોઈતો નથી તેને જ લેશે ને, સોરી જેને ઇલેક્ટ્રોન જોઈતો હોય તે લઈ લેશે એની પાસેથી। તો એને એ શું કરશે, ભાગીદારી કરવાને બદલે કોઈ એવાને શોધે કે જે મારી પાસેથી ઇલેક્ટ્રોન લઈ લે, બરાબર। તો એ એવાને શોધશે,
જોઈએ એનું ઉદાહરણ આપણે લખેલું જ છે. ચાલો, જ્યારે એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે, કોણ જે એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે છોડી દે છે, આપી દે છે, અને બીજો પરમાણુ તે ઇલેક્ટ્રોનને મેળવે છે, તે લઈ લે છે, ત્યારે તેમની વચ્ચે આકર્ષણ થાય છે અને અણુ બને છે, અણુ અથવા સંયોજન બને છે. ચાલો, ઉદાહરણ આમાં આપેલું છે, આપણે સોડિયમ ક્લોરાઇડનો આપણો ઉદાહરણ આપેલું છે. ચાલો, NaCl. ચાલો, NaCl માં શું થાય છે કે ભાઈ આ સોડિયમ છે, તે સોડિયમ ભાઈ પોતાનો એક ઇલેક્ટ્રોન છોડી જ દે છે, બરાબર. આ ઇલેક્ટ્રોન એક દાન કરી દે છે, એક ઇલેક્ટ્રોન પોતાનો છોડી મૂકે, બરાબર. તેની ઇલેક્ટ્રોન રચના શું છે? 2 8 1. હવે એક ઇલેક્ટ્રોન આમાંથી જતો રહ્યો તો શું થશે? એની ઇલેક્ટ્રોન રચના કેવી થશે? હવે 2 8 થઈ જશે, એક ઇલેક્ટ્રોનને છોડી મૂક્યો તો, બરાબર. હવે એ જ ઇલેક્ટ્રોન શું કરે? અહીંયા ક્લોરીન છે, કોણ છે? ક્લોરીન, જેની કક્ષામાં બહાર કેટલી છે? 7 ઇલેક્ટ્રોન છે. સૌથી બહારની વાત કરું, આ બે તો સ્થાયી છે, બરાબર. તે શું કરે છે? અહીંયા 2 8 7 તે ઇલેક્ટ્રોન એક લઈ લે છે અને એની ઇલેક્ટ્રોન રચના શું બને છે? 2 8 8. થોડો ગૂંચવાડો થઈ જશે. આપણે ક્લોરીન જોવા દઈએ અહીંયા, બરાબર. ફ્લોરિનની વાત કરીએ આપણે અહીંયા, ફ્લોરિન લઈ લેવાની જગ્યાએ. ચલો 2 7 એની ઇલેક્ટ્રોન રચના, એ ફ્લોરિન લઈ લઉં, નહીં તો તમને પાછો ગૂંચવાડો થશે ને, તે હજુ મેં વાત કરવા નથી માંગતો, એ આપણે પાછળથી ભણીશું. ચાલો, તો ફ્લોરિનની વાત કરી લઈએ આપણે અહીંયા. તો હવે શું કરે? ફ્લોરિન લઈ લે છે. ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના શું હોય અહીંયા? જો 2 7 આવી, બરાબર. એક્ઝેક્ટલી એને કેટલો એક ઇલેક્ટ્રોનની જરૂર છે, તો એ શું કરે? આ એક ઇલેક્ટ્રોન બસ આને દાન કરી દે છે. આ ઇલેક્ટ્રોન દાન કરી દે છે ને ફ્લોરિન પછી એને લઈ લેશે અને શું બની જશે? ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના પછી 2 8 બની જશે, બરાબર. આની પણ 2 8 થઈ ગઈ અને આને પણ 2 8 થઈ ગઈ, અને આનેથી શું બને છે? મારો એક સોડિયમ ફ્લોરાઇડનો અણુ બને છે. શું બને છે? સોડિયમ ફ્લોરાઇડનો અણુ બને છે. ખ્યાલ આવી ગયો? સોડિયમ ક્લોરાઇડ પણ બને છે, પણ એની થોડીક અત્યારે ચર્ચા નથી કરતો હું, બરાબર. ચાલો, આ બીજો પ્રકાર ખ્યાલ આવી ગયો? એક દાન કરે ને એક લઈ લે છે. આમાં શું થાય? ભાગીદારી કરી દે, તુમ ભી દો મેં ભી દૂંગા, બરાબર. ચાલો, અણુઓના થોડાક આપણે પ્રકાર જાણી લઈએ કે અણુઓ કયા કયા અલગ અલગ પ્રકારના હોય છે. કંઈ અઘરું નથી આની અંદર. પહેલું છે એક જ તત્વના અણુઓ, બરાબર. પોતાના જેવા પોતાને શોધી લાવે અને પછી શું બનાવે? અણુ બનાવે છે. તો ઓક્સિજન વાયુ, બે ઓક્સિજનના પરમાણુ છે આની અંદર, બરાબર, એટલે ઓક્સિજન વાયુ. બીજું નાઇટ્રોજન વાયુ N2, બીજા પણ ઉદાહરણ આવે ક્લોરીન વાયુ Cl2, હાઇડ્રોજન વાયુ H2 વગેરે વગેરે. ખ્યાલ આવી ગયો આની અંદર? નેક્સ્ટ કે જુદા જુદા તત્વના અણુઓ, બરાબર, જેને ખાસ સંયોજન કહેવાય છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ CO2, આ પણ એક અણુ છે, બરાબર. તેને ખાસ આપણે સંયોજન કહીએ છીએ. તો તેમાં શું છે? ઓક્સિજનના 2 પરમાણુઓ છે અને કાર્બનનો એક પરમાણુ છે. નેક્સ્ટ બીજું છે પાણી, તેમાં હાઇડ્રોજનના 2 પરમાણુ છે અને ઓક્સિજનનો એક પરમાણુ છે. અલગ અલગ તત્વના અલગ અલગ પરમાણુઓ બનેલા છે, બરાબર. આમાં કોઈ તકલીફ નથી ને? આ તો ખૂબ ઇઝી વસ્તુ છે. ચાલો, હવે આ તમને અણુની અંદર જરાક ખ્યાલ આવ્યો? થોડોક મેં અહીંયા હાઈ લેવલની થોડીક વાત કરી છે, 11માના લેવલની જરાક અહીંયા વાત કરી છે. તો કોઈ તકલીફ નથી આમાં? કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછી લેજો, બરાબર. કૂચવાય નહીં કરતા અંદર, એમાં નુકસાન પછી તમારું જ જશે. વધીએ આગળ. ચાલો, તો હવે કેટલું છે આપણું? થોડુંક છે, મને 10 મિનિટ છે. થોડુંક આપણે સ્ટાર્ટ કરીએ, જો કદાચ બચશે તો આપણે ફરીથી કાલે જોઈશું.
બરાબર. ચાલો હવે ત્રીજી વસ્તુ છે આયનો. હવે આ બધી વસ્તુ આપણે કેમ જોતા છે તેની વાત કરીએ. તો આપણે રસાયણ વિજ્ઞાન વિશે કાલે જોયેલું કે રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા તેને જો આપણે સમજવું હોય તો આપણે સૂક્ષ્મ સ્તરે જોવાનું. એ સૂક્ષ્મ સ્તરમાં આ બધા શબ્દો આવે છે, પરમાણુઓ, અણુઓ, આયનો, તત્વ વગેરે. એટલે એક એક વિશે આપણે ધીમે ધીમે જરાક જોતા છે. બરાબર. ચાલો હવે આવે આયનો. ચાલો આયન એટલે એક એવો પરમાણુ કે સમૂહ જે શું ધરાવે, વીજભાર ધરાવે છે. શું ધરાવે છે? વીજભાર ધરાવે છે. ચાલો વીજભાર એટલે તમે ઘણી રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રીની અંદર ઘણી વસ્તુ એવી જોઈ હશે કે ભાઈ Na+, બરાબર, આવું જોયું છે. Na+, પછી Cl-, પછી બીજા કયા કયા આવે, F-, બરાબર. ઉપર બે ચાર્જ પણ એ ડબલ હોય, Mg2+, બરાબર, અથવા તો ટ્રિપલ પણ હોય, Al3+. એટલે આપણ જેના પણ માથા પર આપણે શું લખીએ, વીજભાર જેને લખીએ તે નોર્મલી આપણે કહીએ તો એને આપણે આયનો કહીશું. બરાબર. ચાલો સરળ ભાષામાં સમજીએ તો એકદમ સરળ ભાષાની વાત કરીએ તો સામાન્ય સ્થિતિમાં કોઈ પણ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. દરેક પરમાણુ કેવા હોય વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. ચાલો એના માટે પાછો પેલા કોષ્ટકમાં જોઈએ. બરાબર. એટલે તમે સમજો આ કોષ્ટક કેટલું ઇમ્પોર્ટન્ટ છે. દર વખતે મારે આ સ્લાઇડ પર જ આવવું પડે છે. તો જો મેં શું કીધેલું કે જેટલો પરમાણુ ક્રમાંક હોય તેટલા જ એની અંદર શું હોય, ઇલેક્ટ્રોન, અને બીજું પ્રોટોન પણ એના અંદર એટલા હોય છે. બરાબર. ચાલો તો ફરીથી આ બાજુ જરાક આવી જાઉં. ચાલો તો ઇલેક્ટ્રોન એટલે શું? તો ઇલેક્ટ્રોન જે પેલા પરિભ્રમણ કરતા હતા તેની ઉપર ચોખ્ખો વીજભાર કેવો હોય, તેનો વીજભાર કેવો હોય ઇલેક્ટ્રોનનો, ઋણ હોય. બરાબર. તો ઋણ હોય છે. અને પ્રોટોનનો વીજભાર કેવો હોય, ધન હોય છે. બરાબર. એટલે કે મેં અહીંયા વાત કરું તો કોઈ પણ પરમાણુ હંમેશા તટસ્થ હોય છે. કેમ? કારણ કે એનો પરમાણુ ક્રમાંક મેં 5 છે. બરાબર. તો 5નું જે તત્વ હશે તેમાં 5 જ ઇલેક્ટ્રોન હશે અને 5 જ પ્રોટોન હશે. 5 ઇલેક્ટ્રોન અને 5 પ્રોટોન એટલે કે 5 ઋણ વીજભાર અને 5 ધન વીજભાર. અને પછી એ શું થઈ જાય, એકદમ તટસ્થ થઈ જાય. બરાબર. ચાલો તે જ વાત અહીંયા કરી છે. કારણ કે તેમાં જેટલા પ્રોટોન હોય છે એટલે કે ધન વીજભાર તેટલા જ શું હોય છે, ઇલેક્ટ્રોન હોય છે. પરંતુ જ્યારે આ પરમાણુ ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવે ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવે, બરાબર, તો તેની ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય, ફેરફાર થઈ જાય. ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય, ફેરફાર થાય. અને તેને કારણે એના ઉપર કંઈ ને કંઈક વીજભાર આવી જાય છે. તો એ જરાક આપણે જોઈએ. બરાબર. ચાલો અહીંયા એ જ લખેલું છે કે પરમાણુ પોતાની સ્થિરતા મેળવવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે છે ક્યાં તો મેળવે છે. ખાસ કરીને અહીંયા આયનીય બંધની આપણે અહીંયા વાત કરીએ છીએ, ઇલેક્ટ્રોનની આપલે દ્વારા આ જ આપણે વાત અહીંયા કરીએ છીએ કે સ્થિરતા મેળવવા શું કરે, ઇલેક્ટ્રોન આપી પણ શકે ક્યાં તો લઈ પણ શકે છે. અને ત્યારે શું કરે, ઇલેક્ટ્રોન આપે ક્યાં તો લઈ તો ઇલેક્ટ્રોનની સંખ્યા એની બદલાઈ જાય છે. અને જ્યારે બદલાઈ જાય તો તેને શું કહેવાય, આયન કહે છે. શું કહેવાય છે, આયન કહે છે. આયન કેવી રીતે બને છે, જ્યારે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અસમાન થઈ જાય ત્યારે શું થઈ જાય, અસમાન થઈ જાય ત્યારે આયન બને છે. બરાબર. પહેલા શું હતા, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેવી હતી, સમાન હતી. બરાબર. પણ હવે એણે સ્થિરતા મેળવવા માટે શું કર્યું, ક્યાં તો ઇલેક્ટ્રોન આપ્યા ક્યાં તો ઇલેક્ટ્રોન લીધા. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા એની બદલાઈ. પરંતુ પ્રોટોનની સંખ્યામાં કઈ બદલાવ આવ્યો, પ્રોટોનની સંખ્યા તો એટલી ને એટલી જ છે ને. બરાબર. હવે એક ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વીજભાર આવ્યો કાં તો એક ઋણ વીજભાર એણે દાન કરી દીધો તો એ પ્રમાણે એના પર ધન કાં તો ઋણ વીજભાર આવે છે. બરાબર. ને તેને મુખ્ય બે પ્રકારો છે જે આપણે થોડાક નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એમ તો 5 મિનિટ બાકી છે પણ પછી સ્ટાર્ટ કરીશ તો થોડુંક પાછું આપણે ચાલુ જ રહી જાય તેવું થઈ જાય છે. બરાબર. બહુ લાંબુ નથી પણ આપણે હવે આને કાલે જોઈશું. બરાબર.
તો આજના લેક્ચરમાં બધાને ખ્યાલ આવ્યો? ચલો. તો કાલે આપણે થોડોક આગળ વધીશું અને ઓલમોસ્ટ પીપીટી કેટલી છે હવે? એમ તો છે થોડુંક, પરંતુ આપણો પતી જવું જોઈએ. કાલે તો નહીં પતશે, પણ આપણે આને થોડુંક સ્પીડમાં પતાવવાનો પ્રયત્ન કરીશું અને ચેપ્ટર 1 થોડોક હવે સ્ટાર્ટ પણ કરીશું. તો જે હોમવર્ક આપેલો છે તો 5 મિનિટ લાગશે, તમે કરી જ લેશો મને ખ્યાલ છે, તે જરાક કરીને આવજો. ચાલો, તો અહીંયા હવે એન્ડ કરું છું.